શ્રદ્ધાનો ટીંબો એટલે ધુણેશ્વર. નાગદેવતાના રાફડા જેવા નાનકડા ઢગલામાંથી શરૂ થયેલો મહિમા આજે પર્વત જેવડો થયો છે. ઈસરાધેડ ગામે ધૂળેટીનો અનોખો મહિમા છે. આસપાસના ગામડામાંથી 1 લાખ કરતાં પણ વધુ ભાવિક ભક્તો અહીંયા પધારે છે અને હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જામે છે. કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામે ધુણેશ્વર બાપાના સાનિધ્યમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આ મેળામાં 1 લાખ કરતાં વધુ ભાવિક ભક્તો બાપાના દર્શને ઉમટ્યા હતા અને આશરે 600 વીઘા જમીનમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર બાપાનું પ્રાગટ્ય ધૂળના રાફડામાં થયું છે અને નાગદેવતા સ્વરૂપે ધુણેશ્વર બાપાને ધૂળ પ્રિય હોય ચપટી મુઠ્ઠી માટી અર્પણ કરતા પ્રસન્ન થાય છે. તમે આજે જ્યાં ઊભા છો પવિત્ર સ્થાન ઈસરા એ છે, પરંતુ હાલમાં હું અમદાવાદની સૌથી જૂની અને સૌથી પહેલી એવી કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર છું. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં જે દેશાણ જગ્યાઓ છે, પ્રાચીન જગ્યાઓ છે, એનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને લોકોમાં ખૂબ શ્રદ્ધા આસ્થા હોય છે. ખૂબ પ્રાચીન સમયથી ઈસરા ગામમાં નાગદેવતા, જેને ધુળેશ્વર બાપા કહે છે, એ જગ્યા પૂજાય છે. આ સ્થાનની વિશેષતા એ છે કે અહીંયા ધૂળ ચડે છે અને ધૂળેટીના દિવસે લોકમેળો ભરાય છે. આસપાસના જે ગામના લોકો છે તે સ્વેચ્છાએ આ ગામમાં ભેગા થાય છે અને ઘૂઘરી ચડાવે છે. ઘૂઘરી એ એટલા માટે કે જે ખેડૂત પ્રજા છે તેના ઘઉં તૈયાર થયા હોય, ચણા તૈયાર થયા હોય તો એ ઘઉં અને ચણાથી ઘૂઘરી બને છે અને એ ભગવાનને ચડાવે છે. બીજી વાત એ છે કે અહીંયા પુત્રનું જન્મ થાય તો એ પહેલું જે સંતાન છે એની પણ ઘૂઘરી સ્વેચ્છાએ લોકો ચડાવે છે અને માનતા પણ માને છે. એટલે અહીંયા પારણાઓ ચડે છે અને આસપાસના તમામ ગામના લોકો, દીકરીઓ બહાર હોય તો તે પણ એ અહીંયા આવે છે અને એની એક પરંપરા છે કે એ પ્રમાણે એ સવા મણની ને સવા પાલીની ને એવી ઘૂઘરી ચડતી હોય છે, જે વર્ષોથી થાય છે. બીજું શું છે કે આ એક લોકમેળો છે, એટલે સ્વેચ્છાએ લોકો આવે. અહીંયા ઘોડાની રેસ થાય, અહીંયા બળદગાડાની પહેલાં રેસ થતી હતી અને લોકો સ્વેચ્છાએ અહીંયા એમાં ભાગ લે છે. હવે લોકોની શ્રદ્ધા અને આસ્થા ખૂબ હોવાને કારણે અમે ઈસરા ગામના લોકોએ અને આસપાસના લોકોએ એવું નક્કી કર્યું છે કે આ જગ્યાનું ખૂબ મહત્ત્વ હોવાને કારણે એનો વિકાસ કરીએ. એટલે એક આયોજનપૂર્વક આ એક ધુળેશ્વર ધામ તરીકે સ્થાપિત થાય, વિકસિત થાય એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં સમગ્ર ગામ લોકોનો સાથ અને સહકાર છે. એટલે આવનારા ટૂંક સમયમાં અહીંયા એક ભવ્ય મંદિર બનશે અને લોકોને રહી શકાય, લોકો આનંદ પ્રમોદ કરી શકે અને શાંતિ પણ મેળવે, દાદાના દર્શન કરે એવી વ્યવસ્થા અમે ઊભા કરવા જઈ રહ્યા છીએ. સદીઓ પૂર્વેથી નાગદેવતાના આ રાફડાને શ્રદ્ધાળુઓ મુઠ્ઠી માટી ચડાવતા રાફડાના નાના ઢગલાએ મોટા પર્વત જેવડું સ્વરૂપ ધારણ કર્યું છે. બાપાના સ્થાનક ધૂળના પર્વતથી સુરક્ષા જળવાઈ થોડા સમય પહેલા પાક્કું બાંધકામ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ધૂળેટીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે માટી અર્પણ કરવા ઢગલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક સ્થળ પર અનેક ચમત્કારો થતા હોય છે અને ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધુણેશ્વર મંદિરના વ્યવસ્થાપકો દ્વારા મંદિર માટે ફંડ ફાળો થાય અને વર્ષો જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કીર્તન મંડળીનું પણ આયોજન કરાય છે અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ મંડળી કલાકારો હાજર રહી ભક્તિ સાથે મનોરંજન પૂરું પાડી રહ્યા છે. બીજી તરફ રોજગારી મેળવતા પાથરણાવાળા સ્ટોલ ઊભા કરી રમકડા સહિત જુદી જુદી લોક ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવે છે. વર્ષોથી બળદ, ઘોડા, સાંઢિયા, પાલતુ પ્રાણીની તંદુરસ્તી માટે માનતા રાખવામાં આવે છે. સાથે બળદ અને ઘોડા ખેલવાને રિવાજ છે. આજકાલ ઘોડા રેસ પણ યોજવામાં આવતા સૌરાષ્ટ્રભરમાં ઘોડાઓ એકઠા થાય છે અને આસપાસના ગામના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય આયોજન કરવા મંડપ, સામિયાણાનું તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અહીંયા ધૂળેટીના દિવસે ધૂળ ચડાવવાનો મહિમા છે એટલે તેનું નામ ધુણેશ્વર બાપા તેવું આપવામાં આવ્યું છે. કેશોદથી રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.